बोल रामदेव जी महाराज की जय। श्री परबना पीरनी जय। सर्व संत बैख भगवान की जय। કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ બેનબા ઢેલીબેન એમનું ફુલારથી સ્વાગત કરે છે બેન શ્રી દેવીબેન। વીરવચરાજ દાદાની જય। નવલાખ લોબડિયારીઓની જય। શ્રી ભારત માત કી જય। दुख हरणी माँ कुड़दे करणी करने हे सहा स्मरण करता मां सादया आई वरदा जबा याद करता मातू आवजे मायाद शक्ति आवड़िया रोजे घोड़े पीर राम दे तरकट भाला नेती आज भगतोनी वारे आवजो मारा रणु जाला रामा पी आज भगतोनी ए वारे आवजो मारा रणु जाला रामा पी माँ चिंता विघन विनाशन मातु कमला सनी ए सका बिसहती मांसवाहिनी माता दुर्गे
કુતિયાણાની આ પાવન ભૂમિમાં ઓડેદરા પરિવાર એમના દ્વારા સુંદર મજાનો બારપોરા પાટોત્સવ મહોત્સવ જ્યાં ચાલે છે. મોરબી બાલુભાઈ હોય, ભાયાભાઈ હોય, શરમણભાઈ હોય, વિરમભાઈ હોય, નાગાજણભાઈ હોય, બાબુભાઈ હોય કે દેવેન્દ્રભાઈ હોય, સમગ્ર ઓડેદરા પરિવાર એના આંગણામાં દેવીદાસના દરબારની જેમની ઉપર બહુ અખૂટ કૃપા છે એ ઉતરી છે. એ આંગણામાં રામદેવજી મહારાજના ગુણગાન ગાવાનો એક અવસર બાર પોર લગી જ્યાં જેના ભજન થતા છે એવો એક સુંદર મજાનો બારપોરા પાટોત્સવનું આયોજન થયું છે. પરમવંદનીય સંતો હમણાં આખું પરબનું પીરાણું અહીં બિરાજમાન હતું. એ સંતો છે એ અહીંથી હમણાં જ એમને રજા લીધી. સામે એવા ભજનના વર્ષોથી ભજનમાં જેના આંગણામાં ભજનો કરે છે અને ભજનમાં જાય છે તો બેહે છે એવા પૂજ્ય નેહાલગીરી બાપુથી લઈ, મુક્તામાંથી લઈ, અમારે પૂજ્ય ભુવાતા રણજીતાતા વીર વસરાજનું ધામ છત્રાવા ત્યાંથી પધાર્યા છે. હાકેમ જેવા મહેમાનો, વડીલો, માતા, યુવાનો, દોસ્તો અને બાળકો. કેલારામ બાપુ અહીં બિરાજમાન છે. પરબ સાધુ સમાજના એક પ્રમુખ તરીકેની એમની સેવા બજાવે છે. ખાગેહરીમાં સુંદર મજાનું પોતાનું એક રામદેવજી મહારાજના નામનું એમના ગુણગાનનું આસ્થાનું એક કેન્દ્ર જેની રાખ્યું છે. અને આપ બધા એને જાણો છો વર્ષોથી એમની એક જે કાંઈ મસ્તી છે, એમની એક જે કાંઈ મોજ છે, એ બધા અને ભજનનો આખો જીવ જ્યાં બિરાજમાન છે. મેં કીધું ને નગરપાલિકાના પ્રમુખ બેનબા ડેલીબેન, બાપભાઈ તો ઉપપ્રમુખ તરીકેની અહીં સેવા બજાવે છે. મારે બહુ નજીકના મોરબી લખુભાઈ અને એમના દીકરા પાર્થ એ નજીકનો અમારો પરિવારનો છે. 2 મહિના પહેલા એનો ફોન આવેલો. અહીં આવ્યા પછી મને ખબર પડી કે બાપભાઈ ને બાલુભાઈનું આયોજન છે. હું તો બીજાનું સમજતો હતો. દેવંગી હોટલ થી વિરમાતા અને એનાથી કોણ જાણ હોય. ઉજળી જેમની પરંપરા છે એ પરંપરાને આગળ વધારે પછી જ્યાં બેઠા હોય ટુકડો ત્યાં હરી ટુકડો એની જે એક આગવી. અમારે લોક સાહિત્યનું ઘરેણું વિદ્વાન મારા વડીલ મુરબી દેવદાનભાઈ 2 દિવસ ત્યાં એમની સેવા આપે છે. હવે હું મને જે કાંઈ આવડે છે અને તમારી સામે કાલાવાલા એક લોક સાહિત્યકાર તરીકે, એક ચારણ તરીકે જે આવડે છે એ આપણી ઉજળી પરંપરા જે રહેલી છે. બાર પોર લગી જ્યાં ભજન થતા છે દેવદાનભાઈ, તમે બહુ સારું કીધું. ઉપર ભજન થાય છે અને ભજન છે ને ઉપર કામ આવે. ઉપર ભજન જ કામ આવ્યું છે, બાકી બધું અહીં પડ્યું રહેવાનું છે. એ ભજનમાં જે બેઠા હોય કાળા ડગલા વાળા પરબની એક પીરાઈ જેમની માથે ઉતરેલી સેવાદાસ બાપા આજે જેના રામસાગરની રણકાર મને તમને સાંભળાતી હોય, આગવી એક જેની અલગ ભજનની દુનિયામાં એક આગવો ભજનનો યુગ પૂરો થઈ ગયો. આ બાવલિયા જાતા એક વાત મુક્તામાં બહુ હારી કરતા. કોઈ ભજનીકો ભજન કરીને આવે ને પછી વાત કરે કે આ તો જામો પડી ગયો. સેવાદાસ બાપા એટલું જ કહેતા કે તમારામાં કઈ ફેર પડ્યો કે નહીં. ભજન છે ને એ ફેર પડવો જોઈએ, જામો ન પડવો જોઈએ. ભજનથી ભીનાશ આવવી જોઈએ, ભજનથી કરુણા આવવી જોઈએ. અને અસર છે ને એ કરુણાની થાય, કકડાટની ન થાય. કરાતા કરુણા છે. સંતોએ સંતવાણીમાં પોતાના આહુડા છે એ પાડ્યા છે. આર્યા જો હોય અમે જો તને તો વૃષભે ચડી અને વેલો આવજે. રાવત બાપુ કહેતો હોય અમે જો તને કોક દી આરાજો હોય તો વૃષભે ચડીને શિવ વેલો આવજે. એ બાર પોર લગી જ્યાં જે ભજનની ઠોર બોલે છે અને ભજનની આ ભૂમિ છે, ભજનનું આ ઘરેણું છે. એ આંગણામાં રામદેવજી મહારાજના નામનો અવસર છે એ જ્યારે ઉજવાય છે ત્યારે હું એક મારી શરૂઆત છે એ પીરની એક વંદનાથી. કારણ કે આ આખી પરંપરા જે બાપભાઈ છે ને સન્યાસી છે ને એને તો વંદન છે સાહેબ. 3 પેઢીના પુણ્ય ભેરા થાય ને ત્યારે એક દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય ભેરા થાય ત્યારે સંત જન્મે. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. આ ભગવા ભેગદારી જે કોઈ વિચરે છે ફરે છે
ઓલા ભવની કોક એવી પૂંજી લઈને આવ્યા હોય તો જ આ દુનિયાના ચોકમાં એક સંત તરીકે વિચરી શકે. પેઢીઓના પુણ્ય વગર મળે નહીં સાહેબ. તમે અહીં આપો છો, તમારામાં એક દાતારીની સર્કિટ પડી છે, તમારામાં એક અખિલ બ્રહ્માંડના માલિકે સમજણ દીધી છે તો જ આપી શકાય. 3 પેઢીના પુણ્ય દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય સંત જન્મે અને 100 પેઢીના પુણ્ય ભેરા થાય ને ગેલારામ બાપુ, ત્યારે અજમલ રાય ને ન્યા નકલંગ નેજાધારી રણુજાનો પીર રામદેવ છે એનો અવતાર થાય. પેઢીઓના પુણ્ય વગર દુનિયાના ચોકમાં આ તત્વો છે એ મળે નહીં સાહેબ. એ સંસારી હતા સાહેબ. સંન્યાસ અને સંસાર બે કિનારા છે. પોતાની આગવી હસ્તી મૂકી ખરબ કાચલી ઉતારે એમ ઉતારી અને દુનિયાની માયા મૂકી અને નીકળી જાય. તન તૃણવંત ધન ધૂળવંત અને વૈભવ વિઘ્ન સમાન. ઈ જાણે એને જાણવો કોક સાચો સાધુ શંકરદાન જેનું તન તૃણવંત ધન ધૂળવંત અને વૈભવ વિઘ્ન સમાન. સાધુની એક જ વ્યાખ્યા શંકરદાન બાપુ એમ કે જે પોતાના શરીરની પરવા ન કરે. સાધુ શરીરની પરવા જ ન કરે, દેહ ટકાવવા માટે જમે. જમવા હારું જઈને દેહ ન ટકાવે. દેહ ટકાવો છે એટલે જોઈએ એટલું. એને દેહની પરવા ન હોય. તન તૃણવંત, દુનિયાનું ધન તૃણવંત સાહેબ. સાહેબ પરિવાર મૂક્યો છે, તેની મા બાપ મૂક્યા છે, કુટુંબ કબીલો મૂક્યા છે. હું તમે એનો વિચાર કરીએ તો ધ્રુજી ઉઠીએ. આવડું જે માણસો છે એ મૂકી નીકળી ગયા હોય એને ધન તો બહુ તુચ્છ લાગે, એ ધૂળ સમાન. અને વૈભવ વિઘ્ન સમાન. દુનિયાનો વૈભવ એને વિઘ્ન સમાન. એ જાણે એને જાણવો સાચો સાધુ શંકરદાન. એવા સાધુઓએ, એવા બાવલિયાઓએ 12 પોર લગી બેહી અને જ્યાં ભજન કર્યું હોય છે. કેવા ગામડા હતા ગેલારામ બાપુ. આજે પરિસ્થિતિ આ તો હજી આ વાતાવરણ જોવા મળે છે. જૂની પરંપરા છે એ જાળવીને બેઠા છે. અને તમારા આંગણામાં સંતોના ઉતારા થતા હોય ને વીરમાતા, તો સમજો પેઢીઓના પુણ્ય પીડા છે તો ભગવા ભેગધારી તમારા આંગણામાં આવે. બાકી આપણા એક પરંપરાની જે કંઈક મારીને તમારી એક વેલ હાલી આવતી હોય ને, એ બાપ દાદાના સંસ્કારના હિસાબે આ ભગવા ભેગધારી સાધુડા આવે છે, એની કૃપા ઉતરે છે. એવો રામાપીરના નામનો અવસર છે ત્યારે મને 2-3 જે ફરમાઈશો હું જે ગાઉં છું, ગાઈ શકું છું. તમને આનંદ, મને જે વિષય માતાઓ બહેનોની હાજરી છે, બોડી સંખ્યામાં બધા છો એટલે બધાને આ એક મને બેનર મળ્યું છે. પાછળ સાધુ સંતો છે, સામે પૂજ્ય નેહાલગીરી બાપુ ચીલી ને બીજા સંતો બેઠા છે. રામદેવજી મહારાજનું જાગરણ હાલે છે. જે રામાપીરના નામનો 12 પોરા પાટોત્સવ છે, 12 બીજ. આમ તો 12 બીજક છે સાહેબ. સંતોએ 12ના નામ આપ્યા છે. એ જીવનમાં આવે, ઉતરે, પરિવર્તન થાય, ફેરફાર થાય અને પછી પડવાથી પૂનમ લગીની ગગનગઢ રમવાને જેમ સવા બાપા કે એમ નીકળી જાય માણસ દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં. અને 8 પોર આનંદ છે. હા, હું આ મુક્તામાં હોય ગેલારામ બાપુ આ વર્ષોથી ભજનમાં આ બધા ફરે છે, બેહે છે. એને પૂછો, એને મજા જ આવે છે સાહેબ. જેને ભજનનો આહાર, પાનબાઈ એમ કહેતી હોય, ભજનનો આહાર છે ને એને આનંદ જ આવે, એને લેર જ આવે સાહેબ. ત્યાં કરુણતા છે. એ રામદેવજી મહારાજ એ જેદી સાહેબ નેત્રા રાણીના આંગણામાં દેવદાનભાઈ એનો અથેવાળો જેદી થયો છે, એ ઘોડલે ચડી અને દુનિયાના ચોકમાં એક નકલંકી અવતાર તરીકે આવ્યા છે. અને જેમ રામે એક 12 કળાનો અવતાર છે, કૃષ્ણે જેમ 16 કળાનું એક કાર્ય છે, એમ નકલંગી નેજાધારી છે. એ પોકરણના પાદરમાં કૃષ્ણ ખુદ ગાડીઓ ઠાકર દ્વારકાથી દર પૂનમ અજમલ રાજા જ્યારે આવતા હોય છે ને, એ પૂનમની ભક્તિમાં પ્રસન્ન થઈ અને એક દી ઈ જ ગાડીઓ ઠાકર એમ કહેતો હોય છે કે હવે તારા આંગણામાં હું રામદેવ પીર થઈને આવું ને તો સમજે કે તારી પૂનમનો પ્રસાદ છે એ બન્યો હોય છે. એ નકલંગ નેજાધારી એ રામો પીર એ જેથી પરણવા માટે ગયા હોય તેથી શિલદાસ નામના એક સંત એના ગુણગાન લખે છે કે બીજાના માંડવા તો બરોબર છે, આપણા તો બધાના હોય છે, પણ એક હિન્દુઓ શાલિગ્રામ એનો જેથી માંડવો રોપાણો હોય છે, એ જેથી દુનિયાના ચોકમાં પરણવા હાટુથી ગયા છે, તેથી એના માંડવાનું વાતાવરણ કેવું હોય છે, સંતોએ એને લાડ લડાવ્યા સાહેબ. કે પીરનો માંડવડો રે રોપા પીરનો જોને કાય માંડવડો રે રોપા એવા હાલો ને જાય રે રામા પીરને
ખૂરે વેચો એવી